મુન્દ્રા રોડ પર આવેલ મોખા ટોલ નાકા પાસે મહેશ્વરી સમાજ દ્વારા ચક્કાજામનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજની માંગ છે કે શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા ફરજિયાત રજા જાહેર કરવામાં આવે। મુન્દ્રા રોડ પર આવેલ મોખા ટોલ નાકા પાસે મહેશ્વરી સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। શ્રી ધણી માતંગ દેવની જન્મજયંતિને પાવન પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે ફરજિયાત જાહેર રજા મંજૂર કરવામાં આવે તેવી માંગ સમાજ દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે। સમાજના આગેવાનોનું કહેવું છે કે આ મુદ્દે સરકાર સમક્ષ અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજી સુધી સરકાર તરફથી કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી। આથી પોતાની માંગને ધ્યાને લઈ આજે મોખા ટોલ નાકા પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો। જો કદાચ ટૂંક જ સમયમાં 4 થી 5 તારીખના જ્યારે પરમ પૂજ્ય મહેશ્વરી મેઘવાળ સમાજનું પવિત્ર માઘ મહિનું વર્ત જ્યારે ચાલુ થઈ રહ્યું છે ત્યારે ટૂંક જ સમયમાં હિતેશભાઈ લખનભાઈ સમગ્ર સમાજ કલેક્ટરશ્રીને રૂબરૂ મળશું। જો કદાચ ત્યાંથી પણ નિર્ણય નહીં આવે તો આપના માધ્યમથી ગુજરાત સરકારને ચેલેન્જ આપીએ છીએ કે સામખિયાળી ટોલગેટ બંધ કરશું, કારણ કે સમાજ આજે 2016થી હક માગી રહી છે, ભીખ નથી માંગતી અને આ સરકાર બેવડી નીતિ અપનાવી રહી છે અને અમારી જે રજૂઆત છે એ સાંભળતી નથી, આંખ આડા કાન કરે છે, એ યોગ્ય નથી। કારણ કે સમગ્ર કચ્છ જિલ્લાની વાત કરું ત્યારે 7 થી 8 લાખની વસ્તી કદાચ મહેશ્વરી મેઘવાળ સમાજની હોય અને ભારતભરમાં સિંધ, પાકિસ્તાન, મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં પણ મહેશ્વરી સમાજ વસતી હોય અને અમારી સમાજ સાથે જો કદાચ અત્યાચાર અન્યાય થતું હોય એ અમે સાંખી નહીં લઈએ। તો આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આટલામાં જો કદાચ સરકાર સમજી જતી હોય કે અમારી માગણી, અમારી રજૂઆત સ્વીકારી લેતી હોય તો કોઈ વાંધો નથી, નહીં તો અમારી સમાજ લડત કરવા માટે તત્પર છે અને આગળ પણ લડત કરી છે અને આગળ પણ કરશે એવી ચેલેન્જ। પ્રેમ દેવરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, કચ્છ।